મગનું શાક મસ્તીનું વઘારી નાખ્યું અને બાય વઘારી નાખી રોટલી જો અને આ ઝાડ તમને ખબર હોય કયું છે તો કમેન્ટમાં જણાવો. વાસુદેવ બેઠા છે તો આપણે તમે વિડીયોમાં શું કહેવા માંગો? ફર્સ્ટ મારા મમ્મી ભાઈ મોબાઈલ હતો, એમને 5 બહેનો છે, પણ ફર્સ્ટ મારા પપ્પાના મમ્મીને ફોન લઈ દીધો હતો. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો અત્યારે આપણે જાગી ગયા છે અને સીધા ચા નાસ્તો કરવા આવી ગયા છે. આજે ચા નાસ્તો જ કરવી છે. જો મેંદાની પૂરી અને ચા છે. અત્યારે વાગ્યા છે 9:50 થઈ, 10 વાગવાનું કહેવાય. આજે તો ચા નાસ્તો જ કરીએ. હજી બધા કામ બાકી ચા નાસ્તો બનાવી ગયા ને બા અહીંયા અત્યારે એકચ્યુઅલીમાં તીખા ગોતે. બાને ગેસ થઈ ગયો ને બા તીખામાં અંદર નાખવાનું એટલે ગેસ મટી જાય. હવે આમાં કેમ લડે? બા આમાં ખાલી નાખવાના છે મીઠું નાખે. અને અહીંયા એક બાજુ ભાત મૂકી દીધા છે અને મગ અને રોટલી વગાડવાની. એવો પ્રોગ્રામ ભાત રોટલી અને 2 વાળીના રોટલા એવી રસો બનાવવાની. અને અત્યારે મગ વફાઈ ગયો ને ભાત ચડે. ચાલો બહાર રોટલી વઘારે છે પાછી. તો સારી લાગે છે. મગ ભાત ને વઘારેલી રોટલી મજા આવી. બધું આપણે મસ્ત વફાઈ ગયા છે. પૂછો જો હવે આનું શાક બનાવવાનું છે. ભાત અસર થઈ ગયા છે, ભાત ચડી ગયા, રોટલી વઘારે છે બા. મારે મગનું શાક બનાવવાનું છે કેમ કે આ રોટલી આટલી બધી નાખી ન દેવાય. આ રાતની પડી હતી ને બા, એટલે બા કે આ રોટલીને વઘારી નાખી. પછી મગનું શાક મસ્તીનું વઘારી નાખ્યું અને બાય વઘારી નાખી રોટલી જો મસ્તીનું છાશ વાળું નહીં બા. અને જો રોટલી પણ અને શાક પણ ભાત ને બધું અને બા હવે લસણીઓ મીઠું નાખીને જો આટલા રહેવા દીધા. જેને ખાવા હોય ખાય અને બા લસણીઓ આવું નાખીને ખાય. આ મગ ચલાવે પગ. હા, મગ ચલાવ. આપણે બીમાર માણસ મગ દેવી, મગનું પાણી દેવી. એટલે આજ મને પેટમાં દુખે ને એટલે કે નાસ્તો નથી કર્યો એટલે થોડા મગ ખાઈશ. વાગી ગયા છે, ચા પીવા આવી જાવ ઘરમાં ગરમ. આજે 5 વાગે ચા બનાવી છે. પહેલાં 4 વાગે પીતા હતા પણ હવે ગરમી પડે ને એટલે હવે 5 વાગે ચા પીવાનું. તો ગરમા ગરમ ચા આપણી બની છે. પીવું હોય તો આવી જાઓ અને ચા પાણી બનાવી. લીંબુ ન ખાવા કેમ કે આમાં જે મકાનનું પ્લાસ્ટર હાલતું હતું ને તે એમાં લીંબોડી કાપી દીધી હતી. એટલે હજી છે ને જો આમ વૈધી નથી, ન કરતો આમ છે ને આખી ફેલાણેલી હતી. અત્યારે તો નાની થઈ ગઈ છે. આમ જો હજી તો આમ ફાલ આવે છે, બેઠો છે. એમ કે લીંબુ નથી આવ્યા ને તો કેટલા બધા લીંબુ આવતા હતા. અહીંયા આટલા સુધી હતી આમ ઠેઠ આખી લીંબોડી ફરી હોય. પણ હજી આમાં લીંબુ આવ્યા નથી. જો હજી તો ફાલ જ આવ્યો છે. એટલે કાપી નાખી એમાં લીંબુ ન થાય. આપણી મહેંદી જો એને ઝાડનો બહુ શોખ છે. હું આખા દિવસની અંદર એક વાર તો હું મારા ઝાડ પાસે આટો મારું અને પાણી પાઉં. ઝાડવા મને બહુ જ વાલા. અને આ મહેંદીને તો મારે રોજ ઉઠીને પહેલાં આને પાણી પાવાનું. જો અત્યારે છે ને મસ્ત લીલી છમ જેવી બધી મહેંદીઓ આ બાજુ એક જ વાવી છે. કેમ કે અહીંયા પછી આ પણજી છે, આ ઝાડ છે, પછી આ ઝાડ છે. એટલે આ બાજુ એક મહેંદી જ વાવેલી છે. બા અત્યારે વોકિંગ કરે છે ને બા. અત્યારે 6 હાલા હું 6:30 થઈ ગઈ. હાલા માતાજીની આરતી થાય છે. બા કે હું થોડુંક વોકિંગ કરી લઉં. એટલે આટલા એમ તો અમારું મેદાન મોટું ને બા. અહીંયા આખા મેદાનમાં અહીંયા 5-6 આટા મારું એટલે તમારે ઘણી કસરત થઈ જાય. એકચ્યુઅલીમાં બા અત્યારે વોકિંગ કરવા નીકળ્યા. અને ઓલું કૂતરું ક્યાં ચડી ગયું? જો જો વંડા ઉપર જો અહીંયા ઠેઠ દઈ ગયું ને કેવું અપલખણું ત્યાં ચડી જાય. બોલો છે તો હાલો હવે
रसोई बनवानी है एक्चुअली रसोई का समय हो गया है तो હવે રસોઈ કોઈ મારી હોય અને આ ઝાડ તમને ખબર હોય કયું છે તો કમેન્ટમાં જણાવજો કે આ કયું ઝાડ છે બરાબર આ ઝાડ મારું ફેવરેટ છે આપણો આસો પાલવ અત્યારે બા લસણ ફોલે થઈ ગયા એટલે લસણ કામ લસણ ફોલવાનું તો ફોલવાનું હા અત્યારે આમ તો રસોઈ બનાવવામાં લસણની જરૂર અને જો રેડિયો ને બધું હારે ને હારે જ હોય બને તો જ્યાં અહીંયા અને લસણ હો અને આજ તો વળી તગારું લીધું રોજ તો બાકી ચાયણો લે એટલે જેટલું લસણ છે ને ઓલું બધું લીલું લસણ હતું એટલે બાએ બધું એમાં આમ છે ને કળિયું કળિયું નોખું કરી આખું તગારું કરી લીધું એવી રીતના કર્યું છે અને અહીંયા આપણે કરશનદાસ વાસુદેવ બેઠા છે તો આપણે તમે વિડીયોમાં શું કહેવા માંગો વિડીયો જોજો હા લાઈક કરજો હા આમાં સપોર્ટ કરજો હા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઇબ કરજો હા જો એમને આવડતું નથી પણ સબસ્ક્રાઇબ કરવાનું છે જ્યારે અમારા કુટુંબમાં કોઈ પણ ફોન નહોતો ને ત્યારે મારા પપ્પાએ મારા મમ્મીને ઓલો ખંજરી વાળો ફોન લઈ દીધો એ કયો હતો એ ફોનનું નામ શું બિલ વાળો ફોન હતો અને ખંજરી વાળો આમ ડબ્બી ખુલે જ્યારે અમારા કુટુંબમાં ફોન નહોતો ને આ કેટલા વર્ષ પહેલાંની વાત છે 25 વર્ષ પહેલાં ફર્સ્ટ મારા મમ્મી ભાઈ મોબાઈલ હતો એમને 5 બહેનો છે પણ ફર્સ્ટ મારા પપ્પાના મમ્મીને ફોન લઈ દીધો હતો અને કાયદેસર ફોન આવે ને આમ ડબ્બી ખોલે ને ખંજરી વાગે નહીં હા બિલ વાળો મોબાઈલ હતો તો હવે આપણે આ વિડીયોને આજે અહીંયા એન્ડ કરવાનો છે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરજો બરોબર કાલે પાછા મળીએ કાલે આપણે સવારે પાછા મુલાકાત થાય જય સિયારામ